ડ્રગ્સ કેસમાં 4 વર્ષથી નાસ્તા ફરતા આરોપીની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી। આરોપી વિરામની ઉર્ફે અન્નાને તમિલનાડુથી ઝડપી લેવાયો। આરોપી વિરુદ્ધ અગાઉ વર્ષ 2023માં પણ ક્રાઇમ બ્રાન્ચના ચોપડે એનડીપીએસનો ગુનો નોંધાયેલો હતો, જે ગુનામાં આરોપી જામીન મેળવ્યા બાદ પેરોલ જમ્પ કરીને નાસ્તો ફરતો હતો। ત્યારથી જ આરોપી તમિલનાડુ ભાગી ગયો હતો અને પોલીસની નજરથી બચવા માટે શિવગંગા જિલ્લામાં મંદિરમાં ઉપાસક બની ગયો હતો। આરોપી અન્નાએ વર્ષ 2020માં લાજપોર જેલમાંથી કાવતરું રચી અન્ય આરોપીઓ સાથે મળીને મહારાષ્ટ્રના રાયગઢમાં એમડી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી નાખી હતી। બાદમાં પેરોલ જમ્પ કરીને ફરાર થઈ ગયો હતો। હાલ પોલીસે આરોપીની તમિલનાડુથી ધરપકડ કરી વધુ કાર્યવાહી આરંભી છે। अन्ना इस ऑफेंस में वांटेड था और पैरोल जंप भी था, इसलिए डीसीबी इसमें मेहनत कर रही थी इसको पकड़ने में। तो हमारी टीम को इसको तमिलनाडु शिवगंगा डिस्ट्रिक्ट से सेवनपट्टी गांव से पकड़ने में सफलता मिली है। वहां पे ये काल भैरव मंदिर में उपासक बनकर પરિણીતાના મોત અંગે મોટો ખુલાસો। પોલીસ તપાસમાં પતિએ જ હત્યા કર્યાનું ખુલ્યું। અમરોલીના છાપરાભાઠા વિસ્તારમાં હત્યા થઈ હતી। 3 દિવસ પહેલા પતિ સાથે પત્ની રાજસ્થાનથી સુરત આવી હતી। બાથરૂમમાં પડી ગઈ હોવાથી મોત થયું હોવાનું પતિનું રટણ હતું। પૂછપરછમાં પતિએ જ હત્યા કરી હોવાનું ખુલ્યું। ઝઘડા બાદ હત્યા કર્યાની કબૂલાત પતિએ કરી। બાથરૂમમાં પડવાથી જો ઈજા થાય તો આવી ઈજા ના થાય એમ, એટલે શરૂઆતથી પોલીસને આ બાબતે શક એમ તો હતો જ એમ। તો ઘનશ્યામે પણ એ ગુનો કબૂલ્યો છે કે મેં સવારમાં જે મારા પત્ની જે છે એનું જે ગળું જે છે એ હાથથી દબાવી અને એનું જે માથું જે છે એ દિવાલ સાથે અથડાવેલું હતું એમ, અને એ પછી એની દુકાને જતો રહેલો એમ। સુરતના અમરોલી વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે। મૂળ રાજસ્થાનના અને સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા પતિને પત્ની જોડે અનબંધ હોવાથી પત્ની લાંબા સમયથી પોતાના પિયર રાજસ્થાન રહેતી હતી, પણ 3 દિવસ પહેલાં જ પતિ પત્નીને રાજસ્થાનથી લઈ આવ્યો હતો અને અચાનક જ ઘરમાં પડી જતા મોત થયા હોવાની વાત સામે આવી હતી। જો કે પતિ દ્વારા પોલીસને અને મહિલાના પિયર પક્ષને જાણ કરી હતી। તેઓ તાત્કાલિક સુરત દોડી આવ્યા હતા અને પીએમ માટે બોડી ખસેડવામાં આવી હતી। ત્યાં આગળ આક્ષેપોને લઈને પોલીસે તપાસ શરૂ કરી હતી। જો કે પોલીસે પતિની પૂછપરછ કરતાં પતિ તૂટી ગયો હતો અને પત્ની બાથરૂમમાં પડી ગયા હોવાનું ટરખટ કર્યું હતું। જો કે પત્નીની બોર્ડર પદાર્થ મારી તેને હત્યા કર્યા હોવાની વિગતો સામે આવતા પોલીસે તેની ધરપકડ કરી છે। ખાસ કરીને પતિ પત્ની વચ્ચે લાંબા સમયથી જે ઝઘડો ચાલી રહ્યો હતો તેને લઈને જે પિયરમાં રહેતી હતી તેનાથી કંટાળી પતિ દ્વારા હત્યા કરવામાં આવ્યા હોવાનો ખુલાસો પતિએ કર્યો છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે। લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો। એનએસયુઆઈ યુથ કોંગ્રેસના કાર્યકરોએ પણ કેસરિયા કર્યા। એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકરોએ કેસરિયા કર્યા। લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો યથાવત છે। એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ આજે ભાજપમાં જોડાઈ ગયા અને ભાજપમાં હવે ઓપરેશન લોટસ ચરમસીમાએ છે। અમરીશ ડેર અને અર્જુન મોઢવાડિયાના કેસરિયાની સાથે સાથે યુથ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેમણે પણ